નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને તેવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના જે વિસ્તારો છે, જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે, તે વિસ્તારોમાં કેશડોલ આપી દેવામાં આવી છે, પરંતુ અમુક વિસ્તારો જે છે તે અમુક વિસ્તારોમાં કેશડોલ આપવાની બાકી છે। અહીંયા અમે જે સંજયનગરના આજે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સૌથી વધુ પૂરના પાણી એટલે કે વિશ્વામિત્રીના પાણીથી અસરગ્રસ્ત વિસ્તાર છે। ત્યાં થોડું પણ વિશ્વામિત્રી ડેન્જર ઝોનની ઉપર જાય ત્યારે અહીંયા આ મકાનોમાં પાણી ભરાઈ જતા હોય છે અને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે સંજયનગરના આટલે જે વિશ્વામિત્રીના પાણી ઉતર્યા બાદ આશરે 5 થી 6 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ કેશડોલ માટેની કોઈપણ પ્રકારની જે સર્વેની પ્રક્રિયા જે છે તે સર્વેની પ્રક્રિયા હાથ નથી ધરવામાં આવી। લોકોને અહીંયા તો કોઈ પૂરનું પાણી આવું કોઈ નવી વાત નથી, દર વર્ષે પાણી આવતું જ હોય છે, પરંતુ અહીંયા ના જે સ્થાનિકો જે છે તે સ્થાનિકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે। જે ભાઈ, કયો વિસ્તાર છે અને શું છે સમસ્યા? શું કહેશો આપ? શું કહેશો આપ? આ સંજયનગર અકોટા રોડ દિનેશ મિલ સામે સાંઈબાબા મંદિરની બાજુમાં અહીંયા આગળ છે ટોટલી બધા ગરીબ વર્ગના ઝૂંપડપટ્ટીમાં બધા રહે છે। ગરીબ લોકો મહેનત મજૂરી કરવાવાળા, માંગીને પણ ખાવાવાળા હોય છે, પગ સાયકલ ચલાવવાવાળા છે, રિક્ષા ચલાવવાવાળા હોય છે, બધી જાતના ગરીબ વસ્તી છે, બરાબર। એમાં કોઈ જાતની ગવર્મેન્ટની કે કોઈ રાજકારણી કોઈની કોઈ સહાયતા અહીં આવી નથી। તો જે તે કરીને અમે સરકારને ને ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આનું જે પણ કંઈ છે એ વહેલી તકે આનું નિવારણ કરે, બરાબર। અત્યારે તમે અંદર હાલમાં પણ જોઈને આવો તો હજુ પાણી ઉતર્યું નથી। બહાર ઘરો પણ ઘરના સામાનો બધા બહાર પડ્યા છે। એટલે તમે જેમ તે કરે મીડિયાવાળા બધા આપણા વડોદરાના કે કંઈ ના પડે એ બધાને લોકોને અમે સાથે રાખી અને અમે આ ન્યૂઝમાં આપીએ છીએ તો આનું કંઈ નિરાકરણ લાવે સરકાર। लो हमारा सब घर डूब गया, सब सामान चला गया, सब टूट गया, झुपड़ा में से ही पड़े हैं पानी के अंदर। खुद भी हमको देने वाला कोई नहीं है, सहायता करो हमारी सरकार। यहाँ पर पानी जब भरा है तब कोई कुछ खाना देने के लिए पालिका सरकार की तरफ से कुछ भी नहीं आया। अच्छा। सरकार की तरफ ना अनाज आया ना पैसा है, सब जगह पैसे बांट के गए। हमारे इधर संजय नगर में कोई आया नहीं। सबसे पहले पानी यहाँ पर सबसे पहले हमारे यहाँ आता है, खड्डे में आता है पानी। हमारे सब बच्चे छोटे छोटे लेकर मच्छर काटते, कीड़े मकोड़े काटते। अभी भी घरों में जीवड़े निकलते, नाक निकलते, सांप निकलते, बाहर रोड पे पड़े हम। कोई सहायता नहीं है सरकार की तरफ से, ना पानी ना पैसे ना अनाज, कुछ भी 1 रुपया नहीं आया। ऐसे रोड पे पड़े रहे हम। आज कितने दिन हुए, बच्चे छोटे छोटे रोते, बेचारे नमाए बच्चे छोटे छोटे, सब गरीब बस्ती है। हमारे हिंदू मुसलमान सब हमारी गरीब बस्ती है, सब मेहनत करके ही खाते। ऐसा नहीं हर दफे तो कम आता है, ये दफे इतना पानी आया ना घर में से कुछ सामान निकालत नहीं, सब हमारा बह गया, कागज तक बह गया। खाली हमारा आधार कार्ड, चुटनी कार्ड, राशन कार्ड वो लेके भागे हम। सब सामान भी अभी तो सूख रहा है सब। तुम रोड पे करे यहाँ पर यहाँ हो गया 20-30 घर हो गए નહીં, લગભગ વધારે છે, લગભગ 90 છે, 95-90 જેવા છે। આ સંજયનગર છે અમારું, આ સંજયનગર વિસ્તાર છે, બરાબર। આ વખતે એટલો પાણી આવ્યો છે સંજયનગરમાં કે કંઈ બી અમને સરકાર તરફથી કશું મળ્યું નહીં, બરાબર। એમ તો એવું કે છે સરકાર કે કેશડોલ પૈસા લોકોને આપવામાં આવે, તમને નહીં સર્વે? અગર સર્વે હોય સાહેબ તો અમે રોડ પર આવીએ। આખા વડોદરામાં પૈસા આવ્યા છે, લાઇટો નહીં આવી। લાઇટો એનું કારણ એવું છે લાઇટનું કે ઘર બધા પલળેલા છે, બધા તો લાઇટ ચાલુ નહીં કરતા, બધા ઘર પલળી ગયા છે તો એ લોકો ચાલુ નહીં કરતા। એવું છે, કોઈ આવ્યું નહીં હજુ તક। સામાન તો બધું અમારું, બધા આખા સંજયનગરનું સામાન ઓલ ટોટલ ખરાબ થયું છે। આધાર કાર્ડથી લઈ ચૂંટણી કાર્ડ તક સુધી બધાનું ખરાબ થયું છે। જી માસી, શું કહેશો? દર વર્ષે પાણી ભરાવું કોઈ નવી વાત નથી આ વિસ્તારમાં। देखो नई और जूनी का कोई सवाल नहीं है, बराबर है। हमारा इतना नुकसान हुआ है कि हम लोगों ने सारा सामान भी अंदर रखा है और सामान भी हमारा चला गया। घर घर का अनाज जो भरेला था हमने हमारे बच्चों के लिए रखा था, वो अनाज भी हमको गोदड़ी भी नहीं मिली और तकिए भी नहीं मिले और चादर भी नहीं मिली। इस तरह के हम लोग यहाँ से निकले हैं और जिधर उधर हम भटकते रहे
भटकने से हमको कुछ फायदा नहीं हुआ, किसी ने सरकार ने हमको फायदा दिया नहीं है, बराबर है ना। पानी की बोतल दी है ना, किसी को खाने का दिया है ना, किसी को कोई बात का पूछा नहीं है। और दूसरा वोटिंग के टाइम पे आते हैं तो हाथ जोड़ते आते हैं कि हमको वोटिंग दो, बराबर है। और खाने के टाइम पे, नुकसान के टाइम पे कोई खड़ा नहीं रहता। और ये 300-300 रुपए हमारे बच्चे वापस जाते, हम गरीब है फिर भी 300-300 रुपए हमारे बच्चे वापस जाते। ये 300-300 रुपए में करना क्या है? और वो भी हमारे पास आए नहीं है, वो भी हमको मिले नहीं है, बराबर है। उसको बुलाओ, अब यहाँ का कोई आगवान है ही नहीं, बराबर है। तो हम किसको बुलाएंगे? जिसके मसीहा ने उसके मसीहा कॉर्पोरेटर वो आते हैं यहाँ पर? नहीं आते। वो जब आते हैं कि छुट्टी के टाइम पे आते हैं, छुट्टी के टाइम पे आते हैं हाथ जोड़ के बोले हमको वोट दो, बराबर है। हम उनको वोट दे देते हैं, फिर हमारे को पूछते नहीं है कोई भी, बराबर है। अनाज तो हमारा इतना गया है कि पूछो मत। और अभी भी हमारे घर में लेट नहीं है, बड़े बड़े मच्छर काटते हैं, बड़े बड़े सरों में, हमारे पाँव में, शरीर में बड़े बड़े गुमड़े हो गए हैं, गुमड़े में से पानी निकल रहा है, बराबर है। बच्चे हमारे तड़फड़े रात बिराते, लेट कोई दे नहीं रहा है, बराबर है। और दूसरा पानी आ रहा है तो नल के अंदर गंदा पानी आ रहा है, वही हमारे बच्चे हम लोग को पी रहे हैं, कोई हमको सहायता मिली नहीं है। कितने दिन से लाइट नहीं है? लाइट तो हमारे कम से कम 8-10 दिन हो गए। पानी अभी भी भरा हुआ है अंदर? पानी अंदर गली में भरेला है और हम फुटपाथी पे पड़े हुए हैं, बराबर। हमको कोई राहत मिली नहीं है, बराबर है। तो आपने कोई मांग की कि हमको और किसी जगह पर रहने की व्यवस्था कर दो फिलहाल? अभी तो हमने कुछ भी नहीं किया है। हम स्कूल में बच्चे लोग हमारे गए थे तो वहाँ भी पानी भर गया, तो वहाँ से भी हम जिधर उधर पलंग डाल के बिस्तर लगा के हम पड़े, गीले सूखे। हमको जो किसी ने मतलब कोई बेचारा तुम्हारे जैसा है उसने मदद करी तो वो हम लोगों ओढ़ के सोए, बाकी हमको कोई ऐसा वो नहीं है। પાલિકાનું તંત્ર અહીંયા પહોંચ્યું નથી। શું કહેશો બેન, કેટલી समस्या पड़ रही है? हमारे पास टाइम ही नहीं मिला कि हम सामान निकाल सके, हमारा सभी पानी में सामान चला गया। यहाँ पे कोई फायदा नहीं है खाने पीने की, रहने की। हमारे छोटे छोटे बच्चे लेके हम रोड पे रह रहे हैं, यहाँ पे कोई सरकार के तरफ से कुछ हो नहीं रहा है। यहाँ पे कोई मदद के लिए आया ही नहीं, ना अनाज के लिए, नहीं पानी के लिए, कुछ कोई चीज नहीं आई है हमारे उधर। और सब जगह पैसे आ गए सब एरिया में, और दिनेश मिल पास पैसे आए ही नहीं है। तो हमको फायदा चाहिए। हाँ? सर्वे नहीं है सर्वे। कोई यहाँ पर कोई देखने के लिए आया था यहाँ पर? कोई देखवा मारे कोई नवरो नहीं, टाइम नहीं। ऊपर से हम कहने जावे तो बोले हमारा कोई मतलब नहीं, बोले तुम मरोगे जीवो। कौन ऐसा? यहाँ कोई भी मतलब हमारा मेन मानस है, હતો એ બી જતો રહ્યો, હતો એ બી નથી, વાત नहीं करतो। क्या किसी को स्थानीय कोई सामाजिक कार्यकर्ता को, कॉर्पोरेटर को पता किया था इसके बारे में? 2 जण હતા, એક આપણે મનીષભાઈ નો છોકરો એ હતો, એ બી પૂછવા નહીં આવતો, અને બીજો એક દીપુભાઈ હતો, એ બી બોલે ના બોલે, કોઈ मतलब ही नहीं એનો બી। हाँ, इम्तियाज भाई है, वो भी बात रहे कभी बोलता है, बोले आता हूँ फिर उनको बोला टाइम नहीं। આ વિસ્તાર મેં આપને પહેલા પણ બતાવ્યું, આ જે આશરે 90 થી 95 ની આસપાસ મકાનો છે, લોકો ખૂબ જ ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે। દર વર્ષે ઝૂંપડાઓમાં પાણી ભરાય ત્યારે જે મહેનત કરીને તેઓ દ્વારા કમાઈને નવી ચીજ વસ્તુઓ વસાવવી પડે છે, વાસણોને છોડીને। આપ જોઈ શકો છો કે આ જે નાના જે બાળકો જે છે તે નાના બાળકો અહીંયા જે 4 છોકરા લઈને પડી રહું છું મેં, આવી રીતે વરસાદ કીડા મકોડા રહે, 2 છોકરાના મા બાપ નહીં, એક હમણાં બૈરી જ ના હાફ કઈડા મરી ગઈ, હમણાં મા બાપ નથી। જે નાના ભૂલકાઓ જે આપ જોઈ રહ્યા છો તેના માતા પિતા બંને નથી, તેવું તમે દાદી છો એમના? દાદી પાલું 4 આ છોકરા। દાદી જે છે તે ખૂબ જ અહીંયા જે હૃદયદ્રાવક જે દ્રશ્યો જે છે તે કહી શકાય। આપણે જે દાદી છે તેઓ સાથે વાત કરી। શું કહેશો માસી, આપના આજે કેટલા બાળકો છે જેના માતા પિતા? આ 2 બાળકના મા બાપ મરી ગયા, એકની હમણાં આ છોકરું નાનું રહે, એની માં મરી ગઈ હમણાં, ખાલી 6 મહિના 3 મહિના થયા। આ માં મરી ગઈ, આ છોકરાને એક બેબી છે અને એક બાબો છે, અને મોટાના મા બાપ મરી ગયા બેનનું ના। 4 છોકરા છે, 4 છોકરાની દાદી છું મેં, રાખું છું। હમણાં સાહિત્ય ના જોયે, આ મેલ્લા વાળા બધા અમારા અહીં ભૂખે મર્યા છે, બચ્ચા દૂધ બી નહીં મળ્યું મને, આખી રાત છોકરા મારા રડે, દૂધ બી અત્યારે બી લાઈટ નહીં તો છોકરા મારા રડે રાતના, તો થોડી તો સાહિત્ય મળવી જોઈએ ને। હે, 2 છોકરા બીજા 4 છોકરા લઈને મેં દાદી પાલું છું, બોલો। 2 છોકરા માતા પિતા નથી? બેયના માતા નહીં, નાની માં નથી, એકલાનો બાપ છે, 4 છોકરા છે। અચ્છા, 4 છોકરા। જે માતા પિતા વગરના, આધાર વગરના જે આ બાળકો છે તેઓને પાલવે છે દાદી, અને તે દાદીની જે વ્યથા જે છે તે વ્યથા આપે સાંભળી।
આ જેની ગોદડી જાય એને ખબર પડે કે ટાળ કેટલી વાય છે, એટલે નેતાઓ અહીંયા આગળ આવે અને જે મોટા મોટા જે લોકો જે છે તે એસી કેબિનમાં જે લોકો બેસે છે તે અહીંયા આવે અને અહીંયાથી લોકોની વ્યથા જાણવાનો પ્રયત્ન કરે. તેમને ખબર પડશે કે કેવી મુશ્કેલીમાં હાલ પણ લોકો મુકાયા છે. આ સંજયનગરનો વિસ્તાર છે અને સંજયનગર વિસ્તારમાં જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી આવતા હોય ત્યારે સૌ પ્રથમ આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે. તેમ છતાં પણ અહીંયા આગળ કેશડોલની જે સહાય છે તે સહાય અહીંના જે લોકો જે છે પૂર પીડિતો જે છે તેઓ સુધી પહોંચી નથી. ખૂબ જ ગરીબી રેખાની નીચે જીવતા જે આ લોકો છે, મેં આપને પહેલા પણ જણાવ્યું તે પ્રકારે કે અહીંના જે લોકો છે દર વર્ષે જ્યારે પૂરનું પાણી ભરાતું હોય ત્યારે વાસણોને છોડીને એક તો મહેનતના બંગલે જઈને તેઓ કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તે લોકોને દર વર્ષે ગોદડા હોય કે પછી તકિયા હોય કે પછી ચાદર હોય, તમામ વસ્તુની ખરીદી નવેસરથી કરવી પડતી હોય છે. એટલે કે વગર તહેવારે તેઓ દ્વારા નવા સામાનની ખરીદી કરવી પડતી હોય છે. આ જોઈ શકો છો કે આ જે મકાન જે છે તેઓનું કહેવું છે કે પાણી ભરાવાના કારણે આ જે મકાન પણ જે તે સમયે ધરાશાયી થયું હશે તેવું તેઓનું કહેવું છે. પરંતુ હવે જે પાલિકાના તંત્રના અધિકારી એસી કેબિનમાં નીકળીને કામ કરવાનો પ્રયત્ન તો કરે જ છે, પરંતુ એકચ્યુઅલમાં જે વિસ્તારોમાં સહાય મળવી જોઈએ તે વિસ્તારોમાં સહાય નથી મળતી. અમે આ સંજયનગરના દ્રશ્યો બતાવે. સંજયનગર કે જે પરશુરામ ભઠ્ઠાની પાસે અને જે સુબેદાર જે કમ્પાઉન્ડ છે, સુબેદાર કમ્પાઉન્ડની પાસેનો આ ભાગ છે. કદાચ આ જે પાલિકાનું તંત્ર એ જગ્યાઓમાં પહોંચ્યું હશે કે જે જગ્યાઓ પર તેઓને પૂરતા પ્રમાણમાં જે વોટિંગ જે છે તે વોટિંગ થતું હશે તે વિસ્તારોમાં પહોંચ્યું હશે. અહીંના જે લોકો છે તેઓની વ્યથા એવી છે કે અત્યાર સુધી પાલિકા દ્વારા કોઈ પ્રકારની સહાય નથી કરવામાં આવી ને છેલ્લા એક અઠવાડિયાથી નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે, તેમ છતાં પણ વીજ પુરવઠો અહીંયા એટલા માટે પૂરો નથી પાડવામાં આવ્યો કે અહીંયા પાણી ભરાયું હતું, હાલત પાણી ઉતર્યું છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો અત્યાર સુધી આપવામાં અહીં નથી આવ્યો, પરંતુ પાલિકાના તંત્ર અહીંયા પહોંચીને એકચ્યુઅલમાં જે ગ્રાઉન્ડ વર્ક પર જ્યાં ગરીબ વર્ગના જે લોકો છે તેઓને સહાય કરવાની જરૂર છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.